Good morning, students. In MSc semester 1, paper paper 102, instrumentation. Paper name is instrumentation. And unit in instrumentation paper, we will start today unit number 4, that is chromatography technique. Right? પહેલા આપણે મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ ગોહિલ ઓમદેવસિંહ છે. ઇન્સ્ટ્રુમેન્ટેશનના જેટલા લેક્ચર જે છે એ બધા લેક્ચર હું પોતે જ કમ્પ્લીટ કરવાનો છું. આની અંદર પહેલો યુનિટ જે છે તો ચોથો યુનિટ ક્રોમેટોગ્રાફી ટેકનિક, ત્યાંથી આપણે આપણા લેક્ચરની જે છે શરૂઆત કરશું. સો this is our first lecture in IC, MSc IC, right? So chromatography technique. What is chromatography? આપણે ટીવાય ની અંદર અથવા યુજી ની અંદર આપણે કદાચ આ શબ્દ સાંભળી લીધો હશે. ક્રોમેટોગ્રાફી ટેકનિક એટલે શું? સો આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ ક્રોમેટોગ્રાફી ટેકનિક ની અંદર જશું, આગળ પર યુનિટ ની અંદર લેતા જશું. એની અંદર તમારે HPLC આવશે, GC આવશે, પેપર ક્રોમેટોગ્રાફી આવશે, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી આવશે, રાઈટ? તો ફર્સ્ટ બાય ફર્સ્ટ વન બાય વન જે છે સ્ટેપ આપણે આની અંદર લેતા જશું. તેની અંદર ફર્સ્ટ જે છે what is a chromatography technique, what is a chromatography and its history. Chromatography, it is Greek word chroma and graphy. Chroma which means color, graphy which means writing, that is called color writing, that is called chromatography, right? So એની આપણે હિસ્ટ્રી જોઈએ તો મિખાઇલ સ્વેટ જે છે રશિયન બોટનિસ્ટ ઇન 1903 ની અંદર એણે ટેકનિક જે છે ડિસ્કવર કરી હતી. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇનટુ પ્લાન્ટ component, plant color component. He separate out plant color component by this technique. Actually chromatography technique શું છે? Chromatography technique is to separate out mixed component. બરાબર? કોઈ પણ મિક્સર કમ્પોનન્ટ ને આપણે સેપરેશન કરવાની મેથડ, જેને આપણે ક્રોમેટોગ્રાફી ટેકનિક કહીએ છીએ, બરાબર? પણ જે છે ક્રોમા એટલે એનો મતલબ થાય કલર, અને ગ્રાફી which means writing, it is called color writing. મિખાઇલ સ્વેટ જે છે રશિયન બોટનિસ્ટ, એણે આની ડિસ્કવરી કરેલી. he has discovered this technique in 1903. હવે કોઈ પણ ક્રોમેટોગ્રાફી ટેકનિક આપણે જોશું તો ક્રોમેટોગ્રાફી ટેકનિકની અંદર બે ફેઝ આવશે. One is mobile phase and second one is stationary phase. બરાબર? તો મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ જે છે એ બે ફેઝ જે છે કોઈ પણ ક્રોમેટોગ્રાફી ની અંદર આપણે ભણવાના છીએ. તો મોબાઈલ ફેઝ જે છે it is movable, it is moving phase, right? અને સ્ટેશનરી ફેઝ જે છે it is fixed. સ્ટેશનરી ફેઝ જે છે એ ફિક્સ હશે, સ્ટેડી હશે, અને મોબાઈલ ફેઝ જે છે એ મૂવેબલ હશે, રાઈટ? તો મિખાઇલ સ્વેટ જે છે, આપણે હિસ્ટ્રીની વાત કરીએ છીએ, આની હિસ્ટ્રી જે છે એની વાત કરીએ છીએ. મિખાઇલ સ્વેટ જે છે રશિયન બોટનિસ્ટ, એણે સ્ટેશનરી ફેઝ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટ લીધો હતો ઇન કોલમ ક્રોમેટોગ્રાફી. એણે કોલમ ક્રોમેટોગ્રાફીની અંદર સ્ટેશનરી ફેઝ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટ લીધો હતો, અને મોબાઈલ ફેઝ જે છે એ લિક્વિડ હાઇડ્રોકાર્બન લીધો હતો. એને પ્લાન્ટ્સની અંદર કમ્પોનન્ટને સેપરેટ કરવા હતા, તો એણે કઈ ટેકનિક વાપરી? તો કે ક્રોમેટોગ્રાફી ટેકનિકથી એક કમ્પોનન્ટને અલગ એણે સેપરેટ કર્યા. તો સ્ટેશનરી ફેઝ કેલ્શિયમ કાર્બોનેટ, મોબાઈલ ફેઝ જે છે લિક્વિડ હાઇડ્રોજન લીધો ઇન કોલમ ક્રોમેટોગ્રાફી. એક કોલમની અંદર કેલ્શિયમ કાર્બોનેટ જે છે એણે ફિક્સ ભરી દીધો, અને મોબાઈલ ફેઝ જે છે ઇટ ઇઝ લિક્વિડ હાઇડ્રોકાર્બન લીધો, રાઈટ? હવે એને એનાલાઇટ જે છે, એનાલાઇટ એ પેટ્રોલિયમ ઇથર એક્સટ્રેક્ટ ઓફ પ્લાન્ટ, બરાબર? એને પ્લાન્ટનું સેપરેશન કરવું હતું. પ્લાન્ટ જે છે એમાંથી અમુક જે તત્વો છૂટા પડે છે, એલિમેન્ટ જે છૂટા પડે છે, એનાલાઇટ, એને કરવું હતું. તો એને પેટ્રોલિયમ ઇથરની અંદર એનું એક્સટ્રેક્શન કર્યું પ્લાન્ટનું, રાઈટ? હવે એનું જે છે એને કોલમ ક્રોમેટોગ્રાફીની અંદર સેપરેશન માર્યું. સેપરેશન કરતા this plant gives three color compound. One is YOG, yellow, orange
રાઈટ. તો યલો જે છે એ કયો હતો? ઝેન્થોફાઇલ્સ. બરોબર, યલો કમ્પાઉન્ડ જે સ્પોટ મળ્યું ઇટ ઇઝ ઝેન્થોફાઇલ્સ. ઓરેન્જ કલર જે મળ્યો એક કેરોટીનોઇડ હતું અને ગ્રીન કમ્પોનન્ટ જે હતો એ ક્લોરોફિલ હતું. બરાબર, તો કારણ કે એ બોટનિસ્ટ હતો, ઇટ ઇઝ સાયન્ટિસ્ટ, ઇટ ઇઝ રશિયન બોટનિસ્ટ હતો. એણે પ્લાન્ટને પેટ્રોલિયમ ઇથરની અંદર એક્સટ્રેક્ટ કર્યું. એક્સટ્રેક્ટ કરીને એને મને સેપરેશન માર્યું કોલમ ક્રોમેટોગ્રાફીની અંદર. કોલમ ક્રોમેટોગ્રાફીની અંદર ને સ્ટેશનરી ફેઝ કેલ્શિયમ કાર્બોનેટ લીધો અને મોબાઈલ ફેઝ જે છે એ લિક્વિડ હાઇડ્રોકાર્બન લીધું. સ્ટેશનરી ફેઝની ઉપરથી એને આ કમ્પોનન્ટ જે છે એ એડ કર્યો, પણ પ્લાન્ટને એક્સટ્રેક્ટ કેમાં કર્યું તો કે પેટ્રોલિયમ ઇથરની અંદર, અને મોબાઈલ ફેઝ સાથે એને રન કરાવરાયો. તો એને after separation, after retention time, you will get three spots, three color spots. One is yellow, orange and green. Yellow is what? Xanthophyls. Orange is what? Carotenoid. And green is chlorophyll. તો આ રીતે મિથેલ સ્વેટને આ રીતે ત્રણ કમ્પોનન્ટ જે છે એનું સેપરેશન મળ્યું અને કલર કમ્પાઉન્ડ જે છે એને મળ્યા. એટલા માટે આ ટેકનિક જે છે એને ક્રોમેટોગ્રાફી ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે છે એની હિસ્ટ્રીની વાત કરીએ આપણે કે કલર ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે, ક્રોમેટોગ્રાફી ટેકનિક એ કઈ રીતે ડિસ્કવર થઈ. બરોબર, તો એમસીક્યુ ની અંદર કદાચ આ સવાલ જે તમને પૂછાઈ શકે. તો આ જે છે એ આપણું હિસ્ટ્રી થઈ. હવે એક્ચ્યુઅલી એની ફિનોમિનોન શું હોય છે, ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે કઈ રીતે વર્ક કરે છે, એની ફિનોમિના શું છે. બરોબર, તો ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એની અંદર બે ફેઝ આપણે પહેલા વાત કરી, મોબાઈલ ફેઝ અને સ્ટેશનરી ફેઝ. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ તો ડિટેલની અંદર આપણને ખ્યાલ આવશે. તો એક જે છે એ કોલમ જે છે એ આપણે લીધી, આ કોલમ જે છે એ લીધી. કોલમની અંદર આપણે સ્ટેશનરી ફેઝ ભરી દીધું. બરોબર, કોઈ પણ હોઈ શકે સ્ટેશનરી ફેઝ. ઇટ ઇઝ સોલિડ સ્ટેશનરી ફેઝ. મિત્રો, ઓલવેઝ stationary phase is solid or liquid, and mobile phase is liquid or gaseous. In general, normal phase chromatography ની આપણે વાત કરીએ છીએ. નોર્મલ ફેઝ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર મોબાઈલ ફેઝ જે છે એ લિક્વિડ હોય, ગેસિયસ હોય, અને સ્ટેશનરી ફેઝ જે છે એ સોલિડ અથવા લિક્વિડ હોઈ શકે. બરાબર, એની આપણે પ્રિન્સિપલ જોશું, એની અંદર વધારે ખ્યાલ આવશે. તો ક્રોમેટોગ્રાફી ટેકનિકની અંદર એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ તો ધીસ ઇઝ કોલમ ક્રોમેટોગ્રાફી. ધીસ ઇઝ કોલમ, ગ્લાસ કોલમ, હોલો પાઇપો. એની અંદર આપણે સ્ટેશનરી ફેઝ જે છે એ સોલિડ ભરેલું છે. મોબાઈલ ફેઝ જે છે એ લિક્વિડ છે. ધીસ ઇઝ લિક્વિડ. મોબાઈલ ફેઝને આપણે આ રીતે રન કરાવીએ છીએ, રાઈટ. મોબાઈલ ફેઝને કોલમની ઉપરથી આપણે રન કરાવશું. હવે આની અંદર મોબાઈલ ફેઝ જે છે ઇટ ઇઝ નોન પોલાર. મોબાઈલ ફેઝ જે છે ધીસ ઇઝ નોન પોલાર. સ્ટેશનરી ફેઝ જે છે ધીસ ઇઝ પોલાર. આ જે છે એ પોલાર છે. એની અંદર આપણે જેનું સેપરેશન કરવાનું છે, બરાબર, કોઈ પણ કમ્પોનન્ટ મિક્સર છે, કોઈ પણ કમ્પોનન્ટ મિક્સર જે છે એનું સેપરેશન આપણે કરવાનું છે. તો એક કમ્પોનન્ટ મિક્સર જે છે એ બી આપણે આની અંદર put in this column chromatography. In this column this mixer is put, right? So what's happened? This mixer is travel through this mobile phase on stationary phase. Stationary phase is fixed, and this at the bottom of the column this is the filtered disc. This is the filtered disc. This is pass only mobile phase but not pass through this disc stationary phase. આ ડિસ્ક જે છે એ ડિસ્ક માંથી મોબાઈલ ફેઝ પાસ થશે. સ્ટેશનરી ફેઝ જે છે ત્યાં સ્ટેડી રહેશે. સ્ટેશનરી ફેઝ which means steady, not movable. Mobile phase is movable, mobile or stationary. બરાબર, તો સ્ટેશનરી ફેઝ જે છે એ આપણો સોલિડ છે અને સ્ટેશનરી ફેઝ આપણો પોલાર છે. સ્ટેશનરી ફેઝ ઇઝ પોલાર અને મોબાઈલ ફેઝ જે છે એ નોન પોલાર છે. હવે આપણું મિક્સર છે, ધીસ ઇઝ મિક્સર, એ બી મિક્સર.
તો એ જે છે એ કમ્પોનન્ટ જે છે મિક્સર ની અંદર એ કમ્પોનન્ટ જે ધીસ ઇઝ પોલાર and B component is non-polar, right? So before we starting this lecture, we will briefly discuss about polar and non-polar, polar and non-polar. Generally polar અને non-polar ઉપર જે છે ક્રોમેટોગ્રાફી ટેકનિક બધી આધાર રાખશે, બરાબર? કોને પોલાર કહેવાય ને કોને non-polar કહેવાય. તો પોલાર અને નોન પોલાર કે પોલાર કોને કહેવાય? જેની અંદર ડાયપોલ મૂવમેન્ટ જે છે જોવા મળે, જેની અંદર ડાયપોલ મૂવમેન્ટ જોવા મળે એને પોલાર કહેવાય, અને જેની અંદર ડાયપોલ મૂવમેન્ટ જોવા ન મળે એને નોન પોલાર કહેવાય. ઇટ ઇઝ હાઇડ્રોફિલિક and this is hydrophobic. પોલાર ની અંદર ડાયપોલ મૂવમેન્ટ જોવા મળશે, નોન પોલાર ની અંદર ડાયપોલ મૂવમેન્ટ જોવા મળશે નહીં. પોલાર ઇઝ હાઇડ્રોફિલિક while non polar is hydrophobic. Polar or hydrophilic, which means it is water loving, and this is head to water, બરાબર? તો પોલાર જે છે એ સોલ્વન્ટ કયા હોય, કઈ પ્રકારના સોલ્વન્ટને આપણે પોલાર સોલ્વન્ટ કહી શકીએ? તો પોલાર જે છે આપણે એક્ઝામ્પલ લઈએ તો જે વોટર લવિંગ સોલ્વન્ટ છે જેની અંદર ડાયપોલ મૂવમેન્ટ જોવા મળે છે એને આપણે પોલાર કહીશું. તો લાઈક ઇથેનોલ, બરાબર, મિથેનોલ, આ બધા સોલ્વન્ટ જે છે એ વોટરની સાથે મિસિબલ છે, ઇટ ઇઝ વોટર લવિંગ સોલ્વન્ટ, એને આપણે પોલાર કહીશું. નોન પોલાર એટલે કેવા? કે ટોલ્યુઇન છે, કેરોસીન છે, પેટ્રોલ છે, ટોલ્યુઇન છે, ઝાઇલિન છે, બરાબર, DMSO છે, આ બધા પ્રકારના જે સોલ્વન્ટ જે છે ઈ નોન પોલાર સોલ્વન્ટ કહેવાય, કારણ કે વોટરની અંદર એના બે લેયર પડશે, મિસિબલ નહીં થાય, એની બે મિક્સર જે છે અલગ અલગ રહેશે, ઇટ ઇઝ નોટ મિસિબલ. સો ધીસ ઇઝ નોન પોલાર એન્ડ ધીસ ઇઝ પોલાર, બરાબર? ધીસ ઇઝ હાઇડ્રોફિલિક એન્ડ ધીસ ઇઝ હાઇડ્રોફોબિક. ધીસ ઇઝ ધ ડિફરન્સ ઓફ polar and non-polar. So all the technique of chromatography technique is depend on polar and non-polar. So this is A component is polar, B component is non-polar. So what's happened? તો જ્યારે મિક્સર જે છે ઈ મોબાઈલ ફેઝ સાથે ટ્રાવેલ થતું હશે, આ રીતે નીચે જે છે ઈ મિક્સર ટ્રાવેલ થતું હશે, તો આપણો સ્ટેશનરી ફેઝ જે છે, સ્ટેશનરી ફેઝ કેવો છે? આપણો પોલાર છે, સ્ટેશનરી ફેઝ પોલાર છે, ને આપણું કમ્પોનન્ટ A જે છે ઇટ ઇઝ ઓલસો પોલાર, બરાબર? મોબાઈલ ફેઝ આપણો કેવો છે? ઇટ ઇઝ નોન પોલાર, મોબાઈલ ફેઝ નોન પોલાર છે. કમ્પોનન્ટ B જે છે ઇટ ઇઝ નોન પોલાર. તો પોલાર વચ્ચે એટ્રેક્શન હશે અને નોન પોલાર વચ્ચે એટ્રેક્શન હશે. તો કમ્પોનન્ટ A અને કમ્પોનન્ટ B જ્યારે મોબાઈલ ફેઝની સાથે ટ્રાવેલ થશે ત્યારે કમ્પોનન્ટ A જે છે, કમ્પોનન્ટ A એ આની સાથે સ્ટિક થશે, બરાબર? સ્ટેશનરી ફેઝ સાથે એ ધીરે ધીરે આગળ વધશે. જ્યારે B જે છે એ નોન પોલાર છે, નોન પોલાર જે છે આપણો લિક્વિડ ફેઝ જે છે એ આની સાથે આગળ વધી જશે, અને આ જે છે લિક્વિડ B ઇટ્સ ફર્સ્ટ ઇલ્યુટેડ. પોલાર કમ્પોનન્ટ B જે છે એ નોન પોલાર છે, નોન પોલાર કમ્પોનન્ટ B અને નોન પોલાર મોબાઈલ ફેઝની સાથે ટ્રાવેલ થઈને નીચે આવી જશે. તો આ જે છે એ આપણું ઇલ્યુએશન જે છે એ પહેલા થઈ ગયું કમ્પોનન્ટ B નું. જ્યારે કમ્પોનન્ટ A જે છે એ સ્ટેશનરી ફેઝ સાથે એટેચ થશે, એની સાથે એટેચ થશે અને ધીરે ધીરે ટ્રાવેલ થશે, ધીરે ટ્રાવેલ થઈ નીચે આવશે. તો પહેલું સેપરેશન ની અંદર આપણે જે મળશે ધીસ ઇઝ કમ્પોનન્ટ B, and then later after some time component A is separate out. So this is simple phenomenon of the chromatography technique, right? This is column chromatography. એ જ રીતે તમે લોકોએ પેપર ક્રોમેટોગ્રાફી વિશે જાણ્યું હશે. તો પેપર ક્રોમેટોગ્રાફી જે છે એમાં આ રીતે એક પેપર જે છે એ રાખવામાં આવે, બરોબર? આની અંદર તમારું સોલ્વન્ટ જે છે એ ભરવામાં આવે. તો આની અંદર આ પેપર જે છે ઇટ ઇઝ સ્ટેશનરી ફેઝ,
ઇટ ઇઝ સ્ટેશનરી ફેઝ, અને આ સોલ્વન્ટ જે છે લિક્વિડ, ધીસ ઇઝ મોબાઈલ ફેઝ. મોબાઈલ ફેઝ, બરોબર. હવે તમારું જે કમ્પોનન્ટ જે છે, કોઈ પણ કમ્પોનન્ટ એ આપણે આ લાઈન ઉપર મૂકશું. આપણું મિક્સર જે છે એમિનો એસિડ નું મિક્સર હોઈ શકે, કોઈ પણ મિક્સર હોઈ શકે. એ મિક્સરને આપણે આ પર સ્પોટ કરશું, બરોબર. બે અલગ અલગ કમ્પોનન્ટ જે છે એના સ્પોટ આપણે દેખાડીએ. તો કમ્પોનન્ટ A એન્ડ કમ્પોનન્ટ B. હવે આમાં પણ એક ટેકનિકનો ઉપયોગ થશે. સોલ્વન્ટ જે છે ઇટ ઇઝ રિવર્સ ક્રોમેટોગ્રાફી, ઇટ ઇઝ નોર્મલ ક્રોમેટોગ્રાફી ટેકનિક. તો આની અંદર શું થશે, મોબાઈલ ફેઝ જે છે આની અંદર મોબાઈલ ફેઝ છે નોન પોલર હતો, આની અંદર મોબાઈલ ફેઝ જે છે એ પોલાર હશે, અને સ્ટેશનરી ફેઝ જે છે એ નોન પોલાર હશે, બરાબર. કમ્પોનન્ટ A જે છે ને B, આ મિક્સર છે, મિક્સર નું સ્પોટ આપણે અહીં મૂક્યું છે, બરાબર. કમ્પોનન્ટ A અને B નું સ્પોટ અહીં મૂક્યું છે આપણે. તો કમ્પોનન્ટ A જે છે એ કેવો છે આપણો, પોલાર, અને કમ્પોનન્ટ B જે છે એ કેવો છે, નોન પોલાર. હવે સોલ્વન્ટ ની સાથે આપણું મિક્સર જે છે એ ટ્રાવેલ થશે, બરાબર. તો એક સમયે કમ્પોનન્ટ A અને કમ્પોનન્ટ B ના સ્પોટ જે છે એ કલર કમ્પાઉન્ડ દેખાશે આપણે. આપણો સ્ટેશનરી ફેઝ કેવો છે, નોન પોલાર છે, બરાબર. તો B જે છે એ નોન પોલાર છે, તો એ આપણને અહીંયા B દેખાશે, બરાબર. અને A જે છે A is polar, so it is travel with liquid phase, liquid is mobile phase. તો A જે છે એ આપણે અહીંયા મળશે, બરાબર. તો બે જે છે એ સેપરેશન જે છે આપણને આની અંદર જોવા મળશે. જ્યારે અહીંયા આપણી ડેડ લાઈન રહેશે, ઇટ ઇઝ સોલ્વન્ટ લાઈન, અહીંયા સુધી આપણે ટ્રાવેલ કરશું. હવે આ સ્પોટ્સ થી આ લાઈન સુધીનું જે ટ્રાવેલિંગ થયું એ આ સ્પોટ્સ થી આ લાઈન સુધીનું ટ્રાવેલિંગ થયું, બરાબર. અને ટોટલ ટ્રાવેલિંગ થયું, આ ટોટલ ટ્રાવેલ બાય સોલ્વન્ટ. તો આનો રિટેન્શન ટાઈમ જે છે એ ફાઇન્ડ આઉટ કરવો પડે આપણે. તો આપણે આનો RF વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરવી પડે. RF વેલ્યુ, retention factor, that is retention factor, right. So retention factor is what, solute traveling and upon solvent traveling. સોલ્યુટ નું ટ્રાવેલિંગ જે છે એ કેટલું છે, તો કે સોલ્યુટ A and B, સોલ્યુટ A નું આપણે રિટેન્શન ટાઈમ ફાઇન્ડ આઉટ કરવો હોય તો A upon solvent time જે છે એટલું આપણે માપી લઈએ, અને સોલ્વન્ટ એ B નો ટાઈમ આપણે માપી લઈએ. તો આની ઉપરથી આપણે જે છે સેપરેશન જે છે એ જોવા મળે. સો ધીસ ટેકનિક ઇઝ chromatography technique. So this is the overall phenomenon of chromatography technique. In detail we will study about its principle in after some time, right. પ્રિન્સિપલ ઓફ ક્રોમેટોગ્રાફી ટેકનિક. તો આપણે આજે આની જે છે પહેલા આપણે જોયું, એની હિસ્ટ્રી જોઈ, ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એ કઈ રીતે વર્કઅપ કરે છે એ જોયું, પોલાર નોન પોલાર વિશે માહિતી મેળવી, સ્ટેશનરી ફેઝ મોબાઈલ ફેઝ વિશે માહિતી મેળવી. ઇન ધીસ લેક્ચર પ્રિન્સિપલ ઓફ ક્રોમેટોગ્રાફી, પ્રિન્સિપલ શું હોય છે ક્રોમેટોગ્રાફીનો. સો ધીસ ઇઝ એડસોર્પ્શન, પાર્ટીશન, આયન એક્સચેન્જ એન્ડ સાઇઝ એક્સક્લુઝન. ચાર પ્રકારની ક્રોમેટોગ્રાફી જે છે, એક છે એફિનિટી, ફિફ્થ ઇઝ એફિનિટી. પણ એની વિશે આપણે આજે વાત નથી કરવાની, બરાબર. તો પહેલું જે છે એડસોર્પ્શન ક્રોમેટોગ્રાફી. તો એડસોર્પ્શન ની અંદર સ્ટેશનરી ફેઝ જે છે તમારો, સ્ટેશનરી ફેઝ ઇઝ ઓલવેઝ સોલિડ. સ્ટેશનરી ફેઝ જે છે એ ઓલવેઝ સોલિડ. મોબાઈલ ફેઝ ઇઝ ઇટ ઇઝ લિક્વિડ ઓર ગેસીસ. મોબાઈલ ફેઝ ઇઝ લિક્વિડ ઓર ગેસીસ, રાઈટ. એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો TLC થિન લેયર ક્રોમેટોગ્રાફી, HPTLC હાઈ પરફોર્મન્સ થિન લેયર ક્રોમેટોગ્રાફી and column chromatography. This is the example of adsorption chromatography. In this techniques what happen, mobile phase is travel on the stationary phase. Stationary phase જે છે એ solid હશે, it is fixed. mobile phase જે છે એ તમારા solvent mixer ને લઈને એની ઉપરથી ટ્રાવેલ થશે. જ્યારે એમાં ફિનોમિનન જે છે આપણે આગળ ઉપર જોઈ ગયા એ પ્રમાણે
પોલર નોન પોલર પ્રમાણે એની અંદર સેપરેશન છે એ આપણને જોવા મળશે. સો મોબાઈલ phases travel on the surface of stationary phase and separation is taken out, right? Second one is partition chromatography. Partition જેવું નામ છે એ પ્રમાણે it is partition through liquid gases, liquid અથવા liquid gases ની અંદર. એની અંદર તમારો સ્ટેશનરી ફેઝ જે છે it is liquid, remember it. સ્ટેશનરી ફેઝ પાર્ટીશન ક્રોમેટોગ્રાફી ની અંદર તમારો સ્ટેશનરી ફેઝ છે it is liquid but it is polar or non volatile. It is polar or non volatile, while mobile phase is liquid or gaseous. Mobile phase is liquid or gaseous. Here what's happened, our component A and B, in which A is polar and B is non polar, બરાબર. આપણું એ મિક્સર આપણે લીધું પાર્ટીશન ક્રોમેટોગ્રાફી ની અંદર વાત કરીએ તો આપણું મિક્સર જે છે A ને B, એની અંદર એક કમ્પોનન્ટ છે, એક બીજો કમ્પોનન્ટ B છે. તો એક કમ્પોનન્ટ જે છે ઈ પોલાર છે અને B કમ્પોનન્ટ નોન પોલાર છે, રાઈટ. હવે આપણો સ્ટેશનરી ફેઝ જે છે ઈ લિક્વિડ ફોર્મમાં છે અને ઇટ ઇઝ પોલાર છે, બરાબર. અને મોબાઈલ ફેઝ જે છે ઈ લિક્વિડ અથવા ગેસિયસ હોઈ શકે. તો કમ્પોનન્ટ A B જે છે ઇટ ઇઝ નોન પોલાર, ઇટ ઇઝ attached with mobile phase, બરાબર. મોબાઈલ ફેઝ જે છે આપણો કેવો છે, નોન પોલાર. ઇટ ઇઝ નોન પોલાર. નોન પોલાર ટુ નોન પોલાર એટ્રેક્શન હશે, બરાબર. અને એ જે છે ઇલ્યુટ ફર્સ્ટ થશે, ઇટ ઇઝ ફર્સ્ટ ઇલ્યુટેડ થશે. બી કમ્પોનન્ટ જે છે એ વેલો સેપરેટ થશે, જ્યારે એ કમ્પોનન્ટ જે છે એ ઇલ્યુટ લેટર આફ્ટર સમ ટાઈમ. એને સેપરેશનમાં વાર લાગશે કારણ કે ઇટ ઇઝ પોલાર અને આપણો સ્ટેશનરી ફેઝ ઇઝ પોલાર, બરાબર. એની સાથે એ એટ્રેક્શન કરશે, ઘણો બધો રન ટ્રાવેલિંગ થશે, ત્યારે એનો રિટેન્શન ટાઈમ જે છે એનો પીક જે છે એ બહાર આવશે, પણ એને સમય લાગશે કારણ કે એ પોલાર છે. એ પોલાર ઇઝ attached to stationary phase because stationary phase is polar. તો આ જે છે એ ફિનોમિનન થઈ પાર્ટીશન ક્રોમેટોગ્રાફી ટેકનિકની. તો આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી, જેમ આપણે વાત કરી તેમ આયન એક્સચેન્જ નામ ઉપરથી આપણે ખ્યાલ આવી જાય, આયનનું એક્સચેન્જિંગ જે છે એ ક્રોમેટોગ્રાફીની અંદર થાય. તો આની અંદર આપણે વાત કરીએ તો એક ધીસ ઇઝ stationary phase, this is matrix, right? This stationary phase is fixed, બરાબર. આ જનરલી સેલ્યુલોઝ નું હોય છે, સેલ્યુલોઝ બેઝ સ્ટેશનરી ફેઝ અથવા ફ્રુક્ટોઝ બેઝ સ્ટેશનરી ફેઝ જે છે એ હોઈ શકે. સેલ્યુલોઝ બેઝ સ્ટેશનરી ફેઝ હોય છે. It is attached with X positive, બરાબર. આ રીતે એક ચાર્જ આયન જે છે એની સાથે એટેચ હોય છે. ઇટ ઇઝ સ્ટેશનરી. આ જે છે આખું સ્ટેશનરી છે. હવે આ જે તમારું મેટ્રિક્સ જે છે આ સ્ટેશનરી ફેઝ સાથે X પ્લસ આયન જે છે એ કોવેલેન્ટ બોન્ડ થી જોડાયેલો હોય, કોવેલેન્ટ બોન્ડ થી જોડાયેલો હોય, બરોબર. કોવેલેન્ટ બોન્ડ થી ફિક્સ છે. આટલો ભાગ જે છે એ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ની અંદર ફિક્સ છે, ઇટ ઇઝ સોલિડ. ધીસ ઇઝ સ્ટેશનરી ફેઝ. હવે આપણો મોબાઈલ ફેઝ જે છે એની અંદર આયન એક્સચેન્જ જે છે આની વચ્ચે જોવા મળશે. તો આની સાથે એક બીજો કમ્પોનન્ટ જે છે ઈ Y- જે છે ઈ જોડાશે, બરાબર. હવે આ જે છે આ જે બોન્ડ થી જોડાશે ઇટ ઇઝ electrostatic bond. It is electrostatic bond. This bond is weaker than covalent bond. Electrostatic bond is weaker than covalent bond. Covalent bond થી આ bond જે છે weaker છે અને આ જે છે it is counter ion. It is fixed ion, બરાબર. આ જે છે ઈ ફિક્સ આયન હશે. હવે આ શું થશે કે આપણે આનો રન કરાવશું જ્યારે સ્ટેશનરી ફેઝ જે છે એ કોલમ ની અંદર ભરવામાં આવશે. એક કોલમ હશે, આપણે પહેલા દોરી હતી એ પ્રમાણે
એ કોલમની અંદર તમારો સ્ટેશનરી ફેઝ જે છે એ ભરી દેવામાં આવશે. એની સાથે આ જે છે પોઝિટિવ ચાર્જ એ જે છે કોવેલેન્ટ બોન્ડ થી જોડાયેલો હશે. ઇટ ઇઝ ફિક્સ, નોટ મૂવેબલ, ઇટ ઇઝ સ્ટેશનરી. અને મોબાઈલ ફેઝ ની અંદર આપણે આયન એક્સચેન્જ પ્રોસેસ જે છે એ કોલમ ની અંદર થશે. સો વોટ્સ હેપન, y minus ion is attached with x plus positive ion. This covalent bond, this y minus ion is attached with x positive charge with the help of electrostatic bond. With the help of electrostatic bond, and this electrostatic bond is weaker than covalent bond. પછીનું સ્ટેપ જે છે એ શું આવશે કે આપણું સ્ટેશનરી ફેઝ જે છે ઇટ ઇઝ ફિક્સ. રાઈટ. હવે y minus ion is replaced with some other ions, right? It is replaced with z minus, z minus, z minus, z minus. અને આપને નીચે કોલમની નીચે મળશે y minus, y minus, y minus. આનું મિક્સર જે છે એ આપણને નીચે કોલમ ક્રોમેટોગ્રાફીની નીચે મળશે. તો આ જે છે આખી ફિનોમિનન જે છે એ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીની થઈ. બરોબર? ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ક્રોમેટોગ્રાફી ટેકનિક. ધીસ ion exchange chromatography. હવે આ આયન ને રિપ્લેસ z minus ion is replaced to replace y minus ion. z minus ion ને કોઈ બીજો આયન છે રિપ્લેસ કરશે. પછી એની અંદર આપણે બફર સોલ્યુશન ના વોશ મારશું. બફર સોલ્યુશન ના વોશ મારશું એટલે z minus ion પણ ત્યાંથી બહાર આવી જશે. તો આ રીતે નેગેટિવ ચાર્જ આયન અથવા પોઝિટિવ ચાર્જ આયન ને આપણે અલગ આયન એક્સચેન્જ કરીને આપણે એને સેપરેટ આઉટ કરી શકીએ. y minus ion is separated at the bottom part of the column chromatography, right? In ion exchange chromatography. તો આ જે છે આખી એની ફિનોમિના થઈ. હવે સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી. તો સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી ની અંદર શું હોય છે? It is one type of similar to the column chromatography technique. આની અંદર તમારું જે છે સોલ્યુશન સ્ટેશનરી ફેઝ જે છે it is gel formation. આ રીતે બીગર આયન જે છે એના ફોર્મની અંદર તમારું સ્ટેશનરી ફેઝ જે છે એ ફિલ અપ કરેલું હશે. બરોબર? હવે આની અંદર તમારું જે મિક્સર હશે એ મિક્સર હશે એના સાઈઝ પ્રમાણે આખું મિક્સર હશે. આ રીતે આખું મિક્સર છે. બરોબર? ઇટ ઇઝ જેલ ફોર્મ. ઇટ ઇઝ જેલ ફોર્મેશન હશે. આખું જે તમારો સ્ટેશનરી ફેઝ જે છે ઇટ ઇઝ ફિક્સ ને આ જેલ ફોર્મેશન ની અંદર હશે. આ તમારું મિક્સર છે. ધીસ ઇઝ મિક્સર. એની અંદર જે તમારા કમ્પોનન્ટ જે છે એના મોલેક્યુલર વેઇટ ને આધારે અલગ અલગ સાઈઝ ની અંદર હશે. બરાબર? એના મોલેક્યુલર વેઇટ જે છે મોલેક્યુલર વેઇટ જે છે એના આધારે એનું સેપરેશન થશે. Separation is take place by molecular weight. બરોબર? હવે આપણે અહીંયા જોઈએ છીએ આની સાઈઝ વધારે છે. બરોબર? અને બી જે કમ્પોનન્ટ જે છે એની સાઈઝ ઓછી છે. તો મોલેક્યુલર વેઇટ કોનો વધારે છે? તો કે આ કમ્પાઉન્ડનો. એટલે પહેલું જે છે આ કમ્પાઉન્ડ જે છે ફર્સ્ટ ઇલ્યુટ થશે. ફર્સ્ટ ઇલ્યુટ. તમારું જે આ મોલેક્યુલ જે છે એની સાઈઝ નાની છે એ ઇન્ટરેક્ટ થશે આ સ્ટેશનરી ફેઝ ની સાથે ઇન્ટરેક્ટ થશે. બરોબર? તો ઇન્ટરેક્ટ બોન્ડ થી એની સાથે બોન્ડિંગ થશે અને છેલ્લે પછી એક સેપરેશન થશે. પહેલું આ સેપરેટ થશે, બીજું આ સેપરેટ થશે. ધીસ ઇઝ લેટર ઇલ્યુટ. બરોબર? આ જે છે એ પછી ઇલ્યુટ થતું હોય છે. અને આની અંદર સ્ટેશનરી ફેઝ જે છે એ જે છે તમારો જેલ ફોર્મેશન ની અંદર હશે. બરાબર? એને કહેવાય સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી. સેપરેશન ઇઝ take place due to molecular weight of the compound of the component.
મિક્સરની અંદર અલગ અલગ કમ્પોનન્ટ હશે A B C D, એનું મોલેક્યુલર વેઇટ વધારે છે, B નું ઓછું છે અને C નું એનાથી ઓછું છે. તો જેનું હેવી મોલેક્યુલર વેઇટ જે છે એ પેલો ઇલ્યુટ થશે અને નાના નાના મોલેક્યુલર વેઇટ વાળા જે છે ઇન્ટરપ્ટ થશે આની અંદર જેલની અંદર સેસરી ફેસની સાથે એને બહાર નીકળતા વાર લાગશે. ત્યારે આ જે છે એ પેલું સેપરેટ થશે જેનું મોલેક્યુલર વેઇટ વધારે હશે. બરાબર. તો આ જે છે એ આપણી પ્રિન્સિપલ ઓફ ક્રોમેટોગ્રાફી ટેકનિક થઈ. તો આપણે આજના લેક્ચરની અંદર જનરલ જે ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એની આખી ડિટેલની અંદર આપણે વાત કરી. તો ક્રોમેટોગ્રાફી ટેકનિક શું છે, ક્રોમેટોગ્રાફી ટેકનિક કયા પ્રિન્સિપલ ઉપર આધાર રાખે છે, સ્ટેશનરી ફેસ કોને કહેવાય, મોબાઈલ ફેસ કોને કહેવાય. બરાબર. આનો પ્રિન્સિપલ આપણે જોયો, એની હિસ્ટ્રી પણ આજે આપણે આની અંદર લેક્ચરની અંદર જોઈ. અને ક્રોમેટોગ્રાફી ટેકનિક તો આપણે ભણ્યા, પણ ક્રોમેટોગ્રાફી ટેકનિકનો ઉપયોગ શું? બરાબર. ઇટ ઇઝ યુઝિંગ what is the uses of chromatography technique. તો ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એ ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. બરાબર. ઇન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ફોરેન્સિક સાયન્સ, બરાબર, પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં. તો ઘણી બધી જગ્યાએ જે છે આનો ઉપયોગ થતો હોય. પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ તો આપણે જોઈએ તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વાળા જે છે એ આ ટેકનિકનો કઈ રીતે ઉપયોગ કરે કે આપણું જે ડ્રિંકિંગ વોટર છે એની અંદર કોઈ પણ પ્રકારના એલિમેન્ટ છે તો વોટરનું સેપરેશન કરશે બાય ધીસ ટેકનિક. he will get find some polluted water and some traces of chromatograph in the chromatography technique. એટલે પોલ્યુશન જે છે વોટરની અંદર કોઈ પણ પ્રકારના એલિમેન્ટ જો હશે તો આ ટેકનિકથી એને સેપરેટ કરીને ફાઇન્ડ આઉટ કરી શકાય કે આની અંદર જે છે ઓઇલના ડ્રોપ છે કે બીજા કોઈ આર્સેનિક છે કે બીજું કોઈ તત્વ છે. તો આ ટેકનિક એને એ ખ્યાલ આવે. બીજું એરની અંદર પણ ક્રોમેટોગ્રાફી ટેકનિક એર પોલ્યુશન કેટલું છે એ ટ્રેસ કરી શકાય. બરોબર. બીજું ફોરેન્સિક સાયન્સની અંદર પણ પ્રિન્ટથી આપણને ખ્યાલ આવી જાય કે આ જે છે આ કમ્પોનન્ટ છે. બરોબર. બીજું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરીએ તો કોઈ પણ કમ્પાઉન્ડ હોય, બરાબર, એની પ્યોરિટી આપણે ચેક કરવી હોય કે કમ્પાઉન્ડ જે મિક્સર આપણે આપ્યું કંપનીની અંદર કોઈ પણ ટેકનિકલ પ્લાન્ટની અંદર બન્યું ને ટેકનિકલ જે છે એ તમે એનું એનાલિસિસ કરો તમે તો એની અંદર A B C D કમ્પોનન્ટ હશે. કારણ કે આપણું મિક્સર જે છે A + B gives C + D. બરાબર. આ આપણું રો મટીરીયલ છે, આ RM છે એન્ડ ધીસ ઇઝ પ્રોડક્ટ. બરાબર. તો પ્રોડક્ટ જે છે C + D એનું સેમ્પલ જે છે એ HPLC અથવા GC એ આપણે ડિટેલમાં આપણે વાત કરશું. એની અંદર એનો રન મરાવવામાં આવે તો આપણે ખ્યાલ આવે કે A B નું કન્વર્ઝન કેટલું C ને D માં થયું છે. બરાબર. અને આપણે પીક મળશે આપણે ક્રોમેટોગ્રાફી ટેકનિકની અંદર HPLC ની અંદર કે આ કેટલા ટકા બીનું છે, આ કેટલા ટકા બીનું છે, એની સ્ટાન્ડર્ડ સાથે કમ્પેરિઝન કરવી પડે તો પણ આપણને ખ્યાલ આવે. તો આ જે છે એ બધા આપણા ઉપયોગો થયા આના. તો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર, પેસ્ટિસાઇડની અંદર, ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર જે છે એ આપણે ક્રોમેટોગ્રાફી ટેકનિકનો ઉપયોગ કરી પ્રોડક્ટની પ્યોરિટી ચેક કરી શકીએ, બે કમ્પોનન્ટનું સેપરેશન કરી શકીએ. આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીની મદદથી આપણે RO પ્લાન્ટ ચલાવીએ છીએ. બરાબર. કેલ્શિયમ મેગ્નેશિયમ પોઝિટિવ ચાર્જ જે છે એને આપણે સેપરેટ કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ રેઝિન. બરાબર. કોલમ ક્રોમેટોગ્રાફીની અંદર રેઝિન જે છે એ ભરવામાં આવે. ઇટ ઇઝ સ્ટેશનરી, એ ફિક્સ છે. વોટર જે છે એની અંદર ઘણા નેગેટિવ અથવા પોઝિટિવ ચાર્જ હોય તો એ એની અંદર એની સાથે ઇન્ટરપ્ટ થશે અને સેપરેશન થશે અને તમારું વોટર જે છે એ ફ્રી ફ્રોમ ધીસ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ ઇમ્પ્યુરિટી બાય ધીસ આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ટેકનિકથી. બરોબર. તો આ જે છે એ બધી આપણે ક્રોમેટોગ્રાફી ટેકનિકના ઉપયોગો થયા. બરોબર. તો આવતા લેક્ચરની અંદર આપણે 1 by 1 ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એ લેતા જશું. પેપર ક્રોમેટોગ્રાફી, HPLC, GC, આયન એક્સચેન્જ, પાર્ટીશન કોએફિશિયન્ટ, રાઈટ. સો આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તમને ઘણું બધું સમજાણું હશે. બરાબર. હવે મળશું આપણે નવા લેક્ચરની અંદર. થેન્ક યુ.